કલયુગની અંદર મનુષ્યનું આયુષ્ય છે 100 વર્ષ। આપણા બધાનું આયુષ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ કલયુગમાં માણસ કેટલા વર્ષ જીવે છે? 100 વર્ષ જીવી આપણે કોઈ 100 વર્ષ સુધી અત્યારે 80 વર્ષ 85 વર્ષ થાય ત્યાં તો એમ થાય ઓહો ઘણું બધું જીવી લીધું। કારણ કે કલયુગનો પ્રભાવ છે। જેમ જેમ કલયુગ વધશે શાસ્ત્રમાં લખેલું છે છેલ્લે મનુષ્યનું આયુષ્ય માત્ર 20 વર્ષનું થઈ જશે। 18 થી 20 વર્ષ જ મનુષ્યનું આયુષ્ય। ભાગવતમાં લક્ષણો છે। ગાય છે ખાલી બકરી જેવી થઈ જશે। આંબાના ઝાડ છે ખાલી રીંગણાના છોડ જેવા થઈ જશે। પાણી માટે આ જીવ વલખા મારશે। પાણીઓ છે બધું પૈસાથી વેચાતું પાણી મળશે। પહેલાના વખતમાં આવું માણસો કહેતા ને એટલે એમ થાય હવે આવી કઈ થોડી ઘટના બને। પાણી ક્યાંય વેચાતા હોય પણ અત્યારે મળે છે ને, પાણી પણ વેચાતું મળે। આ કલયુગનો પ્રભાવ છે। અને જ્યારે અતિ ઘોર કલયુગ આવશે મનુષ્ય કોઈ ભક્તિ નહીં કરે, પાપાચાર કર્મ કરશે અને અતિશય જ્યારે આ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન પરમાત્મા કલ્કી તરીકે અવતાર લેશે। ઘોડા ઉપર બેસીને નીકળશે, હાથની અંદર ભાલો હશે અને પાપીઓને દંડ આપશે, અધર્મનો નાશ કરશે અને ધર્મની સ્થાપના કરશે। તો કલયુગની અંદર મનુષ્યનું આયુષ્ય છે 100 વર્ષ। અને 100 વર્ષમાં આમ જોવો ને તો 50 વર્ષ આપણા સુવામાં વયા જાય છે। 100 વર્ષ આપણે જીવતા નથી પણ કદાચ માની લો ગણતરી કરીએ 100 વર્ષની આપણી આયુષ્યની ગણતરી કરો તો 50 વર્ષ સુવામાં જાય। જેમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરીએ એટલે પછી કદાચ 1000 કામ વહી પડતા મૂકી અને સીધું થોડીક વાર સુવા જોઈએ। અને એમાં અમારા રાજકોટની અંદર તો ખાસ બપોરે 1 થી 4 તો બધાય સુઈ જાય, બજારો બંધ। એટલે આપણો સૌરાષ્ટ્ર છે ને બહુ સુખી છે। આમ જામનગર ને રાજકોટ વાળા ને બધાને બપોરે આરામ જોઈ। એટલે 100 વર્ષની આયુષ્ય ગણતરી કરો ને તો એમાંથી ને 50 વર્ષ સુવામાં આવી જાય, પાછળ વધે છે માત્ર ખાલી 50 વર્ષ। અને 50 વર્ષની અંદર 20 વર્ષ તો આપણા બાળપણમાં અને ભણવામાં એમાં જ જતા રહે, પાછળ વધે 30 વર્ષ ને 30 વર્ષની અંદર આ જીવાત્માના લગ્ન થાય, સંતાનો થાય, એમને ઉછેરીને મોટા કરે, એમને પરણાવે। આ બધા વ્યવહારિક કાર્ય જ્યાં પૂરા થાય ને તેમાં 30 વર્ષે ક્યાં નીકળી જાય એ ખબર રહેતી નથી। એમાં વ્યક્તિ પોતે પોતાના આત્મકલ્યાણ માટે કેટલું જીવે છે એને પોતાને ખબર નથી। આ મનુષ્ય દેહ છે બહુ મહત્વ છે, અનમોલ છે। અને એટલા માટે ભગવાન પરમાત્માની કૃપાથી આની કિંમત સમજાશે ક્યારે? કે જ્યારે આપણે શરીર છૂટી જાય ત્યારે। અત્યારે ભગવાનની કૃપાથી મફતમાં મને તમને આ શરીર મળી ગયું છે એટલા માટે મને તમને એની કિંમત નથી। એક સપના સમાન મનુષ્યનું શરીર છે પણ ખબર નહીં પડે ક્યારે બાળપણ આવી, ક્યારે યુવાની આવી, ક્યારે વૃદ્ધાવસ્થા આવશે ને ક્યારે કાળ આવી જશે। રાત્રે માણસ સુવે ને અને સુવે એટલે કોઈને નીંદર આવે અને નીંદરની અંદર આપણે સપનું જોઈએ, અડધી કલાકનું, પોણી કલાકનું, 1 કલાકનું સપનું હોય અને જેવી આંખ ખુલે એટલે આપણું સપનું છે પૂરું થઈ જાય અને તરત આપણે કહીએ ઓહો આજ તો મને આ સપનું આવ્યું। એમાં મને તમને જે મનુષ્ય જીવન મળ્યું છે ને એ પણ એક સપના સમાન છે। ઓલું સપનું ખાલી અડધી કલાકનું છે પણ આ સપનું થોડુંક મોટું છે। આપણું આ સપનું છે કોઈનું 70 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 90 વર્ષનું સપનું છે। ઓલી આંખ ખુલે ને સપનું પૂરું થાય અને આ આંખ વિચારશે ને ત્યારે આપણું સપનું પૂરું થશે। ત્યારે ખબર પડશે કે ભગવાનની કૃપાથી મનુષ્ય દેહ મળેલો હતો પણ સપના સમાન હતો। ક્યારે જન્મ થયો, ક્યારે મૃત્યુ થયું ખબર ન પડી। પણ એ માનવ જીવનની અંદર ભક્તિ રૂપી મોતીડું પોરવી લેવું એ જ મનુષ્ય તરીકેનું આપણું જીવન સફળ છે।
બાકી મનુષ્ય તરીકેનું જીવન તો બધા જીવીએ, પણ એ મનુષ્ય તરીકેનું જીવન જે આપણને પ્રાપ્ત થયું, મારું ને તમારું મનુષ્ય તરીકેનું જીવન એ સફળ ત્યારે થયું કહેવાય કે જ્યારે એની અંદર આપણે આપણું પોતાનું કલ્યાણ કરીએ, આપણા પરિવારનું કલ્યાણ થાય, આપણા પિતૃઓનું કલ્યાણ થાય અને આપણા આડોશ પાડોશ બધાનું કંઈક કલ્યાણ થાય. આવું જ્યારે કોઈ કાર્ય કરીએ ને ત્યારે મારો ને તમારો માનવ દેહ છે એ સફળ છે.